હાલ હું ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ પર છું। નર્મદા ડેમનું આજે ટોપ લેવલ કહેવાય, એટલે કે 146.5 મીટરનું લેવલ કહેવાય। એ જગ્યા પર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ ભરાતા નર્મદા નીરના વધામણા કર્યા છે। ત્યારે નર્મદા ડેમ ગુજરાત માટે મહત્વનો એટલા માટે છે, ગુજરાતની જીવાદોરી છે સરદાર સરોવર નર્મદા ડેમ, અને સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ જે ભરાયો છે, એટલે કે આ સમગ્ર વિસ્તાર જે છે એ સરદાર સરોવર કહેવાય છે। 138.68 મીટર સુધી ડેમ ભરાતા ગુજરાતને સિંચાઈને પીવાના માટેનું પૂરતું પાણી મળી રહેશે। ઓક્ટોબર મહિનામાં જ આજે નવરાત્રી છે, તે દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા નીરના વધામણા કર્યા છે। ત્યારે નર્મદા ડેમનું જે વાત કરીએ તો 17 સપ્ટેમ્બર 2017ના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર સરોવર નર્મદા ડેમ રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો, અને ત્યારબાદ સરદાર સરોવર નર્મદા ડેમને તબક્કાવાર ભરવામાં આવે છે। નર્મદા ડેમ તબક્કાવાર જ્યારે ભરાય છે ત્યારે આ રીતે વધામણા કરવામાં આવે છે, કારણ કે નર્મદાનું નીર ગુજરાતના માટે ખૂબ મહત્વનું છે। કારણ કે ગુજરાતના અનેક નાના મોટા ડેમ હોય કે સિંચાઈ યોજના હોય, સૌની યોજના હોય, સૌરાષ્ટ્ર કચ્છનો જે વિસ્તાર છે એ વિસ્તારમાં આ જ પાણી જતું હોય છે। એના કારણે જ ગુજરાત માટે ખૂબ મોટી વાત કહી શકાય, અને એ જ કારણે નર્મદા નીરના વધામણા કરવા માટે મુખ્યમંત્રી આવતા હોય છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અહીંયા નર્મદા નીરના વધામણા કર્યા છે। ત્યારે ગેટ પણ ખોલવામાં આવ્યા છે, તેના દ્રશ્યો બતાવીશું કે નર્મદા નદીમાંથી જે પાણી વહી રહ્યું છે તે પાણી અહીંયાથી આગળ જઈ રહ્યું છે। સમગ્ર વિસ્તારની અંદર વાત કરીએ તો સરદાર સરોવર નર્મદા ડેમ ગુજરાત માટે મહત્વની યોજના છે, અને એ પાણી જે છોડાય છે તે સિંચાઈ માટે તો જાય છે, પરંતુ તેના મનોરમ દ્રશ્ય પણ સર્જાતા હોય છે। ડેમના દરવાજા બંધ કર્યા બાદ ફરી આ દરવાજા ખોલીને પાણી જે છોડાય છે પાણી સીધું નર્મદા નદીમાં જાય છે। અને પાછળ બેકગ્રાઉન્ડમાં જે નજારો તમને બતાવીશ કે આ છે ગુજરાત રાજ્યની જે સ્ટેચ્યુ ઓફ યુનિટી, દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા, તેનો પણ નજારો છે। ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો છે, તેના મનોરમ દ્રશ્ય બતાવ્યા। રાજ્યના મુખ્યમંત્રી અહીંયા પૂજન કર્યા બાદ તેઓ હવે નર્મદાનું પાણી છે કેનાલ અને અન્ય મારફતે રાજ્યના અનેક વિસ્તારમાં મોકલવામાં આવશે। નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા।